સુપ્રભાતમ. હું આપ સૌનો મિત્ર રબારી ઋષિ કરમણભાઈ અહીંયા ઉપસ્થિત સર્વ ગ્રામજનો, મહેમાનો, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રોનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. 26 જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભકામનાઓ. માન્યવર, હું મારા વક્તવ્યને પ્રારંભ કરતા પહેલા આપ સૌને પ્રશ્ન પૂછવા માંગી. એવી કઈ ચીજ છે એને આપણે જોઈ તો શકીએ છીએ પણ અડી નથી શકતા? સાહેબ, આ પ્રશ્ન ઈસવીસન 1947 પહેલા એક વર્ગખંડમાં કર્યો હતો. એ વખતે વિદ્યાર્થીઓએ અનેક જવાબ આપ્યા. કોઈએ કહ્યું આપણે આકાશને જોઈ શકીએ છીએ પણ અડી નથી શકતા. કોઈએ કહ્યું આપણે સૂરજને જોઈ શકીએ છીએ પણ અડી નથી શકતા. આ વર્ગખંડની બહાર બેસીને ભણવાવાળા એક વિદ્યાર્થીએ, ગભરાયેલી આંખોથી ઊભા થયેલા એક વિદ્યાર્થીએ પાણીના ભરેલા ઘડા સામે જોઈ બોલ્યા કે હું આ પાણીની તરસથી તડફડીને મરી પણ જાઉં તો પણ હું આ પાણીના ઘડાને જોઈ શકું છું પણ અડી નથી શકતો, કેમ કે હું એક અછૂત જાતિનો છું. એ અછૂત જાતિનો વિદ્યાર્થી બીજા કોઈ નહીં પણ આપણા ભારતના સંવિધાનના નિર્માણ કરતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતા. આજ 77 વર્ષ પછી વર્ગખંડ પણ એક છે, સવાલ પણ એક છે, પાણીનો ઘડો પણ એક છે, પણ કાંઈ બતાવ્યું છે તો કોઈ પણ જાતિના વિદ્યાર્થીઓએ સૌની સાથે બેસીને અભ્યાસ કરી શકે, રમી પણ શકે, પાણી પણ પી શકે છે. અને એટલું જ નહીં, આ દેશના સર્વોચ્ચ પદ ઉપર બેસીને એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિના રૂપમાં પ્રગતિનો માર્ગ પણ પ્રસ્તુત કરે છે. આ તાકાત દીધી છે આપણને આપણા સંવિધાને. જ્યારે વાત આપણા અધિકારોની આવી છે ત્યારે સંવિધાને આપણી રક્ષા કરી છે. પછી એ આઈપીસીની કલમ 377 થી પીડાઈ રહેલ લોકો હોય કે પછી દિવ્યાંગજનો માટે શિક્ષણના અધિકાર હોય તો મહિલાને માટે દહેજ પ્રથાનો બોજ હોય, સંવિધાને હંમેશા માટે આપણી રક્ષા કરીને એક તંત્રને બાંધવાનું કામ કર્યું છે. સાહેબ, ભારતના સંવિધાનની લોકતાંત્રિક યાત્રા બહુ જ લાંબી રહી છે. જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે એની સાથે બીજા ઘણા દેશ આઝાદ થયા. આજ આપણે જોઈએ તો આપણને ખબર પડે છે કે ત્યાં બીજે બધી ઘણી અરાજકતા છે, કટરતા છે, સાંપ્રદાયિકતા છે, ભૂખમરો છે, ગરીબી છે, પણ ભારત એક માત્ર એવો દેશ છે ઉપર બેઠો છે. કેમ કે બીજા દેશોએ ધર્મને સંવિધાન માન્યું અને આપણા દેશે સંવિધાનને પહેલો ધર્મ માન્યો. લંડનમાં હસતા હસતા કવિ ચર્ચિલે કહ્યું હતું કે ભારત દેશ આઝાદ થઈ જાય તો પણ બહુ લાંબો ટાઈમ ટકી નહીં શકે, એ તૂટીને વિખેરાઈ જશે. આજ મને લાગે છે નર્કમાં ચર્ચિલની આત્મા જોઈ રહી હશે તો વિચારી રહી હશે કે કેવું થઈ ગયું આજનું ભારત. આ એ જ ભારત છે જે સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં ત્રીજા સ્થાન ઉપર છે. આ એ જ ભારત છે જે ઓલિમ્પિકની અંદર ટોક્યોની ધરતી ઉપર ભારતનો ઝંડો તિરંગો લહેરાવે છે. આ એ જ ભારત છે જે ચંદ્રયાન 3 ને પૃથ્વી પરથી ચંદ્ર સુધી પૂરી દુનિયાના સૌથી ઓછા બજેટમાં પહોંચાડી શકે છે. કેમ કે આપણે આપણા કર્તવ્યોનું પાલન કર્યું છે, જેથી આપણે પ્રગતિના સોપાન ચડતા પ્રમાણે આપણા દેશના દરેક નાગરિક આપણા કર્તવ્યોનું પાલન કરશે તો વિશ્વાસથી કહું છું કે 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય નાનકડું લાગશે. એટલા માટે અંતમાં જતા કહું છું કે વર્તમાનનું ગૂગલ હોય તો પછી માઇક્રોસોફ્ટના સીઈઓ આપણા ભારતે જ આપ્યા છે. સૌથી વધારે ડોક્ટર આપણા ભારતના જ છે. રમત જગતમાં ચમકવાવાળા સિતારા પણ આપણા ભારતના જ છે. આપણા પોરસના બળ ઉપર આખી દુનિયાને બતાવીશું કે વિશ્વગુરુ આપણે કાલ પણ હતા અને આજ પણ છીએ અને આવતીકાલે પણ કહેવાશું. અસ્તુ. જય શંકર.